નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5ની અંદર વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 23 અમે ગુજરાતી તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે અને તમને મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો। તો બાળકો, આપણે પાના નંબર 72ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 256માં આપેલા પ્રશ્નોના અભ્યાસ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન, કુલ જિલ્લા। તો કુલ જિલ્લા હાલ 34 છે, પરંતુ પાના નંબર 256ના આધારે જોઈએ તો 33 થાય। નંબર 2, ગુજરાતનું પાટનગર ગાંધીનગર, ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાતના પડોશી દેશ પાકિસ્તાન, રણપ્રદેશ ધરાવતો જિલ્લો તો કચ્છ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો દરિયા કિનારા ધરાવતા કોઈપણ 5 જિલ્લા તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ। પ્રશ્ન 7, કર્કવૃત પસાર થતો હોય તેવા જિલ્લા કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી। મુખ્ય મથકનું નામ ધરાવતા જિલ્લા તો ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા। નંબર 9, ગુજરાતમાં આવેલા અખાત તો ખંભાતનો અખાત, કચ્છનો અખાત। 10, ગુજરાતની નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલી। બાળકો, પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે। આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। તો નંબર 1, આપણા રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો આપણા રાજ્યની સ્થાપના એટલે કે 1 મે 1960। નંબર 2, નીચેનામાંથી અંતસ્થ નદીઓનું જોડકું કયું છે? તો જવાબ આવશે બી, સરસ્વતી, બનાસ, રૂપેણ। નંબર 3, ગુજરાત રાજ્યમાં વસ્તી દ્રષ્ટિએ દેશનું કયા નંબરનું રાજ્ય છે? તો જવાબ આવશે સી, 6થું। નંબર 4, ગુજરાતની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પૂર્વ દિશામાં સી, મધ્યપ્રદેશ આવેલું છે। તો બાળકો, આ તો પાના નંબર 72નું સોલ્યુશન। આપણે 73નું સોલ્યુશન જોઈશું। મારા વિડીયોમાં જોડાતા રહેજો બાળકો। નંબર 5, પાના નંબર 73ની અંદર ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો જવાબ આવશે નર્મદા, એ। નંબર 6, ગુજરાતના પૂર્વ દિશામાં આવેલો પર્વત કયો છે? તો પાવાગઢ। નંબર 7, ગાંધી આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે? તો ગાંધી આશ્રમ અમદાવાદમાં, એટલે કે જવાબ આવશે બી। નંબર 8 જોઈએ, ગુજરાતના કયા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે? તો જવાબ આવશે બી, બનાસકાંઠા। નંબર 9, જોયલનો રણ ઉત્સવ જોવો છે તે કયા જિલ્લામાં જશે? તો જવાબ આવશે એ બરાબર, કચ્છ। પાના નંબર 73નું સોલ્યુશન જોઈ રહ્યા છે બાળકો। અહીંયા પ્રશ્ન નંબર 3 જોઈએ તો વધુ નામ લખો। તો અહીંયા જો નદીના નામ છે નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, ભાદર, ભોગો। નંબર 2, ગિરનાર, કારો, ચોટીલો, લીલીયો, પાવાગઢ, વિંધ્યા, આ તો પર્વતો છે। કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના નામ છે। સિમેન્ટ, ડોલોમાઇટ, લિગ્નાઇટ, મેંગેનીઝ, તાંબુ, એસ્બેસ્ટોસ, આ બધા ધાતુઓ છે। નંબર 5, એરંડા, બટાકા, મગફળી, ડાંગર, જુવાર, ઘઉં, આ બધા પાકના નામ છે। કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ। નંબર 7, સરદાર સરોવર, ઉકાઈ, કડાણા, વણાક બોરી, કાંકરાપાર, મચ્છુ। નંબર 8, અમૂલ, દૂધસાગર, બનાસ, સરદાર, સુમૂલ ને ગોકુળ। નંબર 9, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી। નંબર 10, કચ્છી, સુરતી, ડાંગી, ખંભાતી, વલસાડી, મહેસાણી। તો આ બધી બોલીઓ છે બાળકો। એ રીતે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ તો 73માં પાના નંબરની અંદર પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, ગુજરાતમાં કયા કયા પાક થાય છે? તો ઘઉં, જુવાર, ડાંગર, મગફળી, મકાઈ, કપાસ, જીરું, ઈસબગુલ, ડુંગળી જેવા અનેક પાક થાય છે। બાળકો, આ તો પાના નંબર 73નું સોલ્યુશન। આપણે પાના નંબર 74નું સોલ્યુશન જોઈશું। દરેક બાળકો મારો વિડીયોમાં જોડાતા રહેજો। બાળકો, આપણે જોઈ રહ્યા છીએ પાના નંબર 74માં બીજો પ્રશ્ન। પ્રશ્ન 1માં લખેલા પાકને નીચે પ્રમાણે વર્ગીકરણ કરો। તો નંબર 1, રવિ પાક તો ઈસબગુલ, જીરું, ઘઉં। નંબર 2, જાયદ પાક તો કપાસ, મકાઈ, ડાંગર, જુવાર, મગફળી। નંબર 3, ખરીફ પાક તો તરબૂચ, તલ, બાજરી। પ્રશ્ન નંબર 3,
અર્થવનને દરિયા કિનારે ફરવા જવું છે તો કયા જિલ્લામાં જશે? તો અર્થવનને દરિયા કિનારે ફરવા જવું છે તો પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી જિલ્લામાં જશે. નંબર 4, જળચર પ્રાણીઓ માટે અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જામનગર નજીક કચ્છની ખાડીએ આવેલું છે. પ્રશ્ન 5, અંતસ્થ નદીઓ કોને કહેવાય? ગુજરાતમાં આવેલી અંતસ્થ નદીઓના નામ લખો. જે નદીઓમાં પાણી સમુદ્ર સુધી પહોંચતું નથી પરંતુ રસ્તામાં જ રેતીમાં સમાઈ જાય છે તેવી નદીઓને અંતસ્થ નદી કહે છે. દાખલા તરીકે બનાસ, રૂપેણ, સરસ્વતી. નંબર 6, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને મેળાઓની યાદી કરો. તો ઉત્સવમાં ઉત્તરાયણ, નવરાત્રિ, જન્માષ્ટમી, રથયાત્રા. મેળાની અંદર ભવનાથ મેળો, કાર્તિક મેળો, તરણેતરનો મેળો અને શામળાજીનો મેળો. તો આ બધા મેળાઓ આવેલા છે. એ જ રીતે બાળકો આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ શોધીને લખો. તો અહીંયા તમને એક કોઠો આપ્યો છે, તેની અંદર આપણે જોવાનું છે અને એના આધારે નીચે પ્રશ્નો આપ્યા છે તેમાંથી શોધીને લખવાના છે અને આની અંદર રાઉન્ડ કરવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો નીચે પ્રશ્નો આપ્યા છે 1 થી 11. તો તે પ્રશ્નો આપણે જોઈએ. તો એ પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તો કચ્છ. તો આની અંદરથી જોઈ અને આપણે લખવાનો છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તો સાપુતારા. નંબર 3, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો તો આવશે જવાબ ડાંગ. ચોથો પ્રશ્ન, સૌથી મોટી ડેરી તો અમૂલ. નંબર 5, ગુજરાતનો પ્રસિદ્ધ યાત્રાધામ તો અંબાજી. નંબર 6, સિંહ માટે અભયારણ્ય તો ગીર. 7મો પ્રશ્ન, કાપડ ઉદ્યોગનું મથક તો અમદાવાદ. વિશ્વ વિરાસતમાં સામેલ ઐતિહાસિક સ્થળ તો રાણીની વાવ. એક પ્રવાસી સ્થળ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. નંબર 10, પટોળા માટેનું પ્રખ્યાત સ્થળ તો પાટણ. એક સિંચાઈ યોજના તો કડાણા. વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોની અંદર જોડાતા રહેજો. આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. શું કીધું છે? જોડકા જોડો. તો પ્રશ્ન નંબર 6માં જોડકા જોડો. નંબર 1, અ વિભાગને બ વિભાગ સાથે જોડી અને અહીંયા જવાબ લખવાના છે. તો નંબર 1, સુરત. તો એની અંદર આવશે બ તો હીરાનો ઉદ્યોગ. નંબર 2, મોરબી. તો એની અંદર આવશે ચિનાઈ માટીનો ઉદ્યોગ ડી. નંબર 3, નર સરોવર. તો એમાં પક્ષીનું અભયારણ્ય એ આવશે. અમદાવાદ તો શહીદી સૈયદની જાળી. જવાબ આવશે જી. નંબર 5, કંડલા. તો જવાબ આવશે સૌથી મોટું બંદર. નંબર 6, વડનગર. તો એની અંદર જવાબ આવશે કીર્તિ તોરણ. નંબર 7, પોરબંદર. તો જવાબ આવશે કીર્તિ મંદિર. આગળ જોઈએ બાળકો. અહીંયા પ્રશ્ન નંબર 7, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 210 પર આપેલા નકશા પરથી અભ્યાસ કરી વિગત ભરો. તો ધાર્મિક સ્થળ. તો એની અંદર આપણે નકશામાં જોઈએ તો દ્વારકા, સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી, માતાનો મઢ. નંબર 2, રેતા સમુદ્ર તટ ધરાવતા જિલ્લા તો તિથલ, ઉભરાટ, ડુમસ, માંડવી. નંબર 3, અભયારણ્યો. તો ગીરનું સિંહ અભયારણ્ય, નર સરોવર, કચ્છનું ઘુડખર અભયારણ્ય. પાના નંબર આપણે 74માં જોઈએ. ચોથો પ્રશ્ન, શિલ્પ સ્થાપત્ય. તો મોઢેરાનું સૂર્ય મંદિર, કીર્તિ તોરણ, રાણકી વાવ, સીદી સૈયદની જાળી. પ્રવાસ સ્થળ તો કાંકરિયા તળાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, કચ્છનું સફેદ રણ. એ રીતે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ તો ખરા ખોટા અહીંયા આપેલા છે. તો પ્રશ્ન નંબર 8ની અંદર વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1, સરદાર સરોવર સિંચાઈ યોજના ગુજરાતનું સૌથી મોટી યોજના છે. તો જવાબ આવશે સાચું. નંબર 2, નર્મદા જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. તો ખોટું. અંતસ્થ નદીઓ સાગરને મળે છે. તો ખોટું, સાગરને મળતી નથી. નંબર 4, દ્વારિકામાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલ છે. સાચું. નંબર 5, મગફળી સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. તો ખોટું. નંબર 6, ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલું છે. સાચું. નંબર 7, ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રિ છે. તો ખોટું. બાળકો આપણે એ રીતે જોઈએ. અહીં એક ચિત્ર આપ્યું છે. એ ચિત્રના આધારે આપણે તેના વિશે લખવાનું છે. તો અહીંયા પ્રશ્ન નંબર 9 જોઈએ. પાના નંબર 76માં નીચે આપેલા ચિત્રોને જોઈ તેમના વિશે લખો. તો અહીંયા સરદાર પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ જે ખરા એમનું સ્ટેચ્યુ આપેલું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદ ખાતે થયો હતો. તે ભારતના સ્વતંત્ર સંગ્રામના મહાન નેતા હતા. તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવામાં આવે છે. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક નર્મદા નદી કિનારે આવેલી છે. 182 મીટર તેની ઊંચાઈ છે. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જોયું. તે વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર 77ની અંદર આ જે ચિત્ર ખરું એ સોમનાથ મહાદેવનું મંદિર છે. આ ચિત્ર સોમનાથ મંદિર દર્શાવ્યું છે. સોમનાથ મંદિર ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. આ મંદિર ભાવનગર શિવને સમર્પિત છે. સોમનાથ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર અરબી સમુદ્ર કિનારે આવેલું છે. દર વર્ષે અહીંયા હજારો યાત્રાળુઓ દર્શન કરવા માટે આવે છે. એ જ રીતે અહીંયા જે બીજું ચિત્ર આપ્યું છે પાના નંબર 77ની અંદર તે રાણકી વાવ છે. તો આ ચિત્ર રાણકી વાવ દર્શાવવામાં આવી છે. તે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે. આ વંશ સોલંકી યુગમાં બનાવવામાં આવી હતી. રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં આ વાવ બનાવી. આ વાવ સુંદર શિલ્પકામ માટે પ્રસિદ્ધ છે. યુનેસ્કો તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. તો બાળકો આ હતું રાણકી વાવના ચિત્રની સંપૂર્ણ સમજ. બાળકો આપણે આગળ જોઈએ. હજી એક ચિત્ર બાકી છે. આ ચિત્ર ગુજરાત વિધાનસભાની વાત કરવામાં આવે છે. આ ચિત્ર વિઠ્ઠલ પટેલ ભવનનું છે. આ ભવન ગુજરાત રાજ્યની ગાંધીનગરમાં આવેલું છે. આ ભવનનું નામ સ્વતંત્ર સેનાના પ્રખ્યાત નેતા વિઠ્ઠલભાઈ પટેલ નામ પરથી રાખવામાં આવ્યું હતું. અહીંયા રાજ્યના ધારાસભ્યોની બેઠક કરી કાયદા બનાવે છે અને રાજ્યના મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરે છે. તો બાળકો આ તો પાના નંબર 77નું સંપૂર્ણ સોલ્યુશન. તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો આ તો ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5ની અંદર વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 23 અમે ગુજરાતી તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી શેર કરો. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું આ સમયે. ગુડ નાઇટ.